જંગલી પ્રાણીઓથી થતા પાક નુકસાનને વીમા કવચમાં આવરી લેવાની જાહેરાત કરી। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ જાહેરાત કરી છે। એક વિડીયો સંદેશ દ્વારા તેમણે જણાવ્યું હતું કે હવેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY અંતર્ગત જંગલી પ્રાણીઓ દ્વારા થતા પાક નુકસાન અને ખેતરમાં પાણી ભરાઈ જવા જેવી કુદરતી આફતોને પણ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે। અત્યાર સુધીમાં બંને કારણોસર થતા નુકસાનીના વીમા યોજનામાં સમાવેશ થતો નહોતો, જેની ખેડૂતો દ્વારા લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી। શ્રી ચૌહાણે સ્પષ્ટતા કરી હતી કે ઘણા વિસ્તારોમાં જંગલી સુવર, નીલગાય કે હાથી જેવા પ્રાણીઓ ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડતા હતા, તેમજ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી ડાંગર જેવા પાક સડી જતા હતા। હવે નવા સુધારા મુજબ આ પ્રકારના નુકસાનને લોકલાઇઝ્ડ કેલેમિટી સ્થાનિક આફત તરીકે ગણવામાં આવશે। જો ખેડૂતોને આવું કોઈ નુકસાન થાય તો તેમણે 72 કલાકની અંદર સત્તાવાળાઓને જાણ કરવાની રહેશે, જેથી તેમને વીમાની રકમ ચૂકવી શકાય। આ નિર્ણય ખાસ કરીને જંગલ વિસ્તારની નજીક રહેતા અને નીચાણવાળા વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ઐતિહાસિક નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂત હિતલક્ષી વિચારધારાનું પરિણામ ગણાવતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે આ બદલાવ 2026ની ખરીફ સિઝનથી અમલમાં આવશે। ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યો જ્યાં માનવ પ્રાણી સંઘર્ષ અને પૂરની સમસ્યા વધુ છે, તેના ખેડૂતોને આનાથી મોટો આર્થિક ટેકો મળશે। સરકારના આ પગલાંથી ખેતીમાં જોખમ ઘટશે અને ખેડૂતો વધુ નિશ્ચિત થઈને ખેતી કરી શકશે। प्रिय किसान बहनों और भाइयों, नमस्कार। आज एक खुशखबरी दे रहा हूं आपको। प्राकृतिक आपदाओं के कारण फसलों के नुकसान पर अपने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्रधानमंत्री फसल बीमा योजना बनाई, लेकिन दो नुकसान इसमें कवर नहीं थे जिसकी लंबे समय से आप मांग कर रहे थे। एक जंगली जानवरों से होने वाला नुकसान और दूसरे अतिवृष्टि के कारण, बाढ़ या जल भराव के कारण फसलों को होने वाला नुकसान। अब मैं आपको प्रसन्नता के साथ ये सूचना दे रहा हूं कि ये दोनों नुकसान भी फसल बीमा योजना में कवर कर लिए गए हैं। जंगली जानवर अगर फसलों को नुकसान करते हैं तो भी नुकसान की भरपाई होगी, और जल भराव के कारण भी अगर फसल खराब होती है तो भी नुकसान की भरपाई होगी। प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद। अब देर मत कीजिए, जल्दी अपनी फसल का बीमा करवाइए। धन्यवाद।